વિધાનસભા સ્પીકર સામે આચારસંહિતા ભંગનો આક્ષેપ। કોંગ્રેસ પ્રવક્તાનું ચૂંટણી પંચને પત્ર, કહ્યું શંકર ચૌધરીએ ભાજપ ઉમેદવારના સમર્થનમાં સભા કરી નિયમોનો ભંગ કર્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા ભારતીય ચૂંટણી પંચને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે આદર્શ આચારસંહિતા અને સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ 1ના પ્રકરણ 9 ભંગ કર્યાનો આક્ષેપ કર્યો છે। મનીષ દોશીએ આ અંગે ભારતીય ચૂંટણી પંચને વિડીયો પુરાવા સાથે ફરિયાદ કરી તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણી પંચને પત્ર લખીને જણાવ્યું હતું કે ભારતીય ચૂંટણી પંચે 17 માર્ચે 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024 જાહેર કરી છે। ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ છે। આદર્શ આચારસંહિતા મુજબ બંધારણીય પદે કોઈપણ રાજકીય પક્ષ માટે પ્રચારમાં ભાગ લઈ શકતા નથી। શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના સ્પીકર છે અને તેમને કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ ઉમેદવાર માટે પ્રચાર કરવાનો અધિકાર નથી। શંકર ચૌધરી કોઈપણના સભ્ય બનવાનું બંધ કરે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।